આપણે ક્યારેય વિચાર્યું છે કે કોઈ વિદ્યાર્થીની શીખવાની આખી સફરને, એની સાચી પ્રગતિને ફક્ત માર્ક્સ કરતાં પણ ઊંડાણપૂર્વક કેવી રીતે સમજી શકાય? આજે આપણે એ જ વિષય પર વાત કરીશું. વિદ્યાર્થી પોર્ટફોલિયો વિશે, જે શીખવાની એક અનોખી ગાથા રજૂ કરે છે. જરા વિચારો, કોઈ વિદ્યાર્થી ચિત્રકામમાં ખૂબ જ સારો હોય પણ ગણિતમાં કદાચ થોડો કાચો હોય, તો શું એક પરીક્ષા એની બધી જ ક્ષમતાઓ બતાવી શકે? ના, બિલકુલ નહીં. તો પછી સવાલ એ થાય કે આનાથી વધુ સારો રસ્તો કયો હોઈ શકે? ચલો આને જરા જુદી રીતે સમજીએ. પરીક્ષા છે ને, એ એક ફોટોગ્રાફ જેવી છે, જે ફક્ત એક ક્ષણને કેદ કરે છે. પણ શીખવું એ તો એક આખી ફિલ્મ જેવી લાંબી પ્રક્રિયા છે. પોર્ટફોલિયો આપણને બસ એ જ આખી ફિલ્મ જોવામાં મદદ કરે છે. અને બસ આ જ તો મુખ્ય વાત છે. એક છે સ્થિર માપદંડ અને બીજી છે સતત ચાલતી જીવંત પ્રક્રિયા. તો સવાલ એ છે કે આપણે આ જીવંત પ્રક્રિયાને, આખી ફિલ્મને સમજીશું કેવી રીતે? અને અહીં જ પોર્ટફોલિયોની એન્ટ્રી થાય છે. નિષ્ણાતો એને સતત મૂલ્યાંકન માટેનો એક પાયાનો દસ્તાવેજ ગણે છે. એક એવું સાધન જે ફક્ત પરિણામ પર નહીં પણ શીખવાની આખી પ્રક્રિયા પર ફોકસ કરે છે. તો પછી આ પોર્ટફોલિયો છે શું? શું એ માત્ર કાગળો ભેગા કરવાનું એક ફોલ્ડર છે? ના, એનાથી ઘણું વધારે છે. ચાલો એની સાચી ઓળખ મેળવીએ. આમાં બે શબ્દો બહુ જ મહત્વના છે: હેતુપૂર્ણ અને સંગઠિત. મતલબ કે આ કોઈપણ કાગળનો ઢગલો નથી. એમાં રાખવામાં આવેલો દરેક પુરાવો વિદ્યાર્થીના વિકાસની વાર્તાનો એક અગત્યનો અને સમજી વિચારીને પસંદ કરેલો ભાગ છે. અને આ વાત પણ રસપ્રદ છે. પોર્ટફોલિયો શબ્દ મૂળ લેટિન ભાષાનો છે, જેનો સરળ અર્થ થાય છે કાગળ લઈ જવાનું સાધન. જેમ કોઈ કલાકાર પોતાના શ્રેષ્ઠ કામને દુનિયા સામે રજૂ કરવા પોર્ટફોલિયો બનાવે છે, બસ એ જ રીતે વિદ્યાર્થી પણ પોતાની શૈક્ષણિક સફર અને સિદ્ધિઓ બતાવવા આનો ઉપયોગ કરી શકે છે. એટલે કે સાદી ભાષામાં કહીએ તો પોર્ટફોલિયો એ વિદ્યાર્થીના કામકાજનો એક સંગ્રહ છે. એમાં પ્રોજેક્ટ્સ હોઈ શકે, પરીક્ષાઓ હોઈ શકે, સ્વાધ્યાય કાર્ય કે પછી મળેલા પ્રમાણપત્રો પણ હોઈ શકે. બધું જ એક જગ્યાએ, જેથી એક સંપૂર્ણ ચિત્ર ઊભું થાય. સારું, તો આપણે એ તો સમજ્યા કે પોર્ટફોલિયો શું છે. પણ સવાલ એ છે કે એ આટલો બધો જરૂરી કેમ છે? એ ફક્ત કાગળો સાચવવા સિવાય બીજું શું કામ આવે છે? જુઓ, એ 3 મુખ્ય કામ કરે છે. એક, એ બતાવે છે કે વિદ્યાર્થીએ શું અને કેટલું સમજ્યું છે. બીજું, એ તેની આખી શીખવાની યાત્રા રજૂ કરે છે. અને ત્રીજું, એ ભવિષ્યમાં શું શીખવાની જરૂર છે એના માટે માર્ગદર્શન પણ આપે છે. આમ એ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને જોડે છે. તો એક સારો પોર્ટફોલિયો કેવો હોવો જોઈએ? નિષ્ણાતો કહે છે કે એમાં 4 ખાસિયતો હોવી જોઈએ. 1. એમાં વર્ગનું સાચું કામ હોવું જોઈએ. બીજું, એ વિદ્યાર્થી સાથે આગળના ધોરણમાં પણ જવું જોઈએ. ત્રીજું, એના નિયમો સ્પષ્ટ હોવા જોઈએ. અને ચોથું, એ પુસ્તકના જ્ઞાનને જીવનના અનુભવો સાથે જોડતું હોવું જોઈએ. અને આ સૌથી અગત્યની વાત છે. પોર્ટફોલિયો વિદ્યાર્થીને માત્ર માર્ક્સ મેળવનાર મશીન નથી બનાવતો, પણ એક વિચારક બનાવે છે. વિદ્યાર્થીઓ પોતાના કામ પર ઊંડાણપૂર્વક વિચારે છે અને એટલું જ નહીં, એકબીજાના કામ પરથી પણ શીખે છે. તો હવે એકદમ પ્રેક્ટિકલ સવાલ પર આવીએ. વિદ્યાર્થીઓ પોતાના પોર્ટફોલિયોમાં ખરેખર શું મૂકી શકે? આ સંગ્રહમાં શું શું હોઈ શકે? અહીં શક્યતાઓ ખરેખર અમર્યાદિત છે. એમાં વિદ્યાર્થીએ લખેલું કોઈ સર્જનાત્મક લખાણ, પરીક્ષાના પેપર્સ, પ્રોજેક્ટ રિપોર્ટ, કોઈ પ્રયોગની નોંધ, ફોટોગ્રાફ્સ કે પછી કોઈ ઓડિયો વિડિયો રેકોર્ડિંગ પણ હોઈ શકે છે. આ બધી વિવિધતા જ વિદ્યાર્થીની ખરી પ્રતિભાને ઉજાગર કરે છે. પણ અહીંયા એક વાત સમજવા જેવી છે. માત્ર વસ્તુઓ ભેગી કરવી પૂરતું નથી. સૌથી અગત્યનું છે તેની પાછળનો વિચાર. વિદ્યાર્થીએ સમજાવવું જોઈએ કે તેણે કોઈ ચોક્કસ કામ કેમ પસંદ કર્યું. અને એ પણ જરૂરી છે કે તે માત્ર પોતાની સફળતાઓ જ નહીં પણ પોતાની ભૂલો અને એમાંથી શું શીખ્યા એ પણ બતાવે. સાચી શીખવાની નિશાની તો એ જ છે. અલબત્ત, કોઈ પણ સિસ્ટમ 100% પરફેક્ટ નથી હોતી. પોર્ટફોલિયોનો અમલ કરવામાં અને એનું મૂલ્યાંકન કરવામાં કેટલાક પડકારો પણ આવે છે. તો ચાલો એના પર પણ એક નજર નાખીએ. તો આનું મૂલ્યાંકન કેવી રીતે થાય? સામાન્ય રીતે શિક્ષકો એક ચોક્કસ માર્ગદર્શિકાનો ઉપયોગ કરે છે, જેને સ્કોરિંગ રૂબ્રિક્સ કહે છે. પણ અહીં મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની એકબીજા સાથે સરખામણી કરવાનો નથી, પણ દરેક વિદ્યાર્થીએ પોતે કેટલી પ્રગતિ કરી છે બસ એ જોવાનું છે. તો ચાલો એક નજર નાખીએ ફાયદા અને પડકારો પર. એક તરફ એ વિદ્યાર્થીને પોતાના કામ વિશે વિચારવા પ્રેરે છે, એનું સાચું કામ બતાવે છે અને એનામાં આત્મવિશ્વાસ વધારે છે.
પણ બીજી તરફ એને બનાવવામાં સમય લાગે છે. એ ક્યારેક મોટું અને ભારે બની શકે છે અને એને સાચવવું પણ એક પડકાર બની શકે છે. આખરે પોર્ટફોલિયો પાછળનું જે મૂળ વિચાર છે તે આ જ છે. તે વિદ્યાર્થીને પોતાની શીખવાની યાત્રાનો માલિક બનાવે છે. એને પોતાની સફળતાની ગાથા જાતે લખવા માટે સશક્ત કરે છે. તો ચાલો ફરીથી એ જ સવાલ પર પાછા જઈએ. જો પરીક્ષા માત્ર એક પળની તસવીર હોય અને પોર્ટફોલિયો એ આખી ફિલ્મ હોય, તો શીખવાની સાચી, સંપૂર્ણ અને જીવંત વાર્તા કઈ પદ્ધતિ વધુ સારી રીતે કહી શકે? આના પર જરૂરથી વિચાર કરજો.